નહીં રામ રામ. હોન્ડાની લાઈટમાં પાણી ભરાઈ ગયું. તો એ વાત કરજે. જો ભર્યું દેખાય એ કાઢવાનું હે. ભાઈ એમ કે અમને ખોલતા આવડતું નથી. ખોલતા આવડે પણ બોલ હંટાવો માથાકૂટ જાજી થાય, બીજું કઈ નહીં. જો હોલ પડી જાય નીકળી જાય તો ટ્રાય કરીએ ને કઈ ભરી દેખા દેતું માછલી એક બે મૂકી દે મોટી થાય. બરોબર થાય એટલે નહીં ખુલે ને તો તમારે જો જાવું તો યુનિકમાં ગાઓ. અમે માયા બાપા ને બધા વાંચતું હોય અટાણે થોડુંક મોડું થાય. હા જોઈએ દેખા જાયગા. યુનોક રિસોર્ટ. કામ આ બધી આ જીતુભાઈ આવો આવા લાઈટ કે રાખવામાં તમે કાયમ આવી ગયું નકટા હે ખરેખર. હોન્ડા પાણી કાઢવા કરે લાઈટમાં નો નીકળી ભાગે કિક માર ભાગે સારા એમાં જ જીડ્યો. હા જીતુભાઈ કે હોલ પાર નાખો હોન્ડા લાઈટ પાણી ની ભરી નો પાડ્યો હોય કે તમે તમારા આઈથી પાર ના કર્યો. આ ખીચમાં મોટરસાઇકલ રિવેશમાં મણી તો કાલે તો જે મણી મૂકે જ જતો હતો. એ ભૂગ્યા હો ભા એના રિસોર્ટથી ભૂગે ગયા. યુનિક રેસ્ટોરન્ટ છે ને અહીંયા અંદર પહોંચ્યા આ મેઇન રોડ ઉપર દ્વારકાવાળા. હમણાં ફેંક્યા ને જ ને સોતો દોડો વાઈટ ચાર રન કરજો એક જણો 10 થયા. મફત હા 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 2 જીવતદાન જયા ભાઈ અમીરભાઈ. એ કઈ છે લાખો તો લાખાની એકેથી રમતા આવડો. ગરમી થાય. આમાં એ કઈ ન હોય ભાઈ. વાહ યાર હલવાઈ ગયો ભાઈ હલવાઈ ગયો નો હાલે. દરવાજો તો જરાક દે દે. આજે મારા યુટ્યુબર ભાઈ ખરેખર મને એટલો આનંદ થાય. મને હવે વિચાર થાય કે મારી જિંદગી ભાઈ થોડોક મોડો આવ્યો હોત વહેલો થઈ ગયો થોડોક મોડો આવ્યો હોત ને તો વોટ જમા ભગવાન પાસે પ્રાર્થના કરજો. હું થઈ ગયો વહેલો. હવે ગામ તમારું ભાઈ વડારા અને મોજ ફકીરી. વાહ રે વાહ ભાઈ જે રામદાસ ગોંદલિયાની મોજ ફકીરી છે એ મોજ ફકીરી લઈને તમે બેઠા ખરેખર આનંદ આવે. મેં કયા વિડીયા તમે વાહ રે સરસ મજા આવી આનંદ આજે ઘણા બધા. અને ગવર્મેન્ટ જોબ ગુજરાત નામની ઇન્સ્ટાગ્રામ આઈડી હલવા યુટ્યુબમાં એકાઉન્ટ હે આપણે વિડીયો પબ્લિશ નથી કરતા. એમાં 604 કે ફોલોવર હે જે ગુજરાતમાં એજ્યુકેશનમાં પહેલા નંબર ઉપર છે મારું એકાઉન્ટ. આનાથી આગળ કોઈને ફોલોવર એટલા નથી. જે કોઈ પાછળ હે ને 400 ને 300 કે છે. હવે અહીંયા 600 કે પૂગવામાં જે કંઈ તકલીફ પડી છે અથવા તો જે કંઈ મેં પ્રોબ્લેમ ફેસ કર્યા છે એમાં તમને હું કહું તો સોશિયલ મીડિયાનું કોઈ પણ એપ હોય, ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, એ કોઈ માઇનોર
બાબતમાં પણ તમને સ્ટ્રાઇક આપી દઈએ. મતલબ તમને ખબર ન હોય, માની લો કે તમે વિડીયો ક્યાંય ઉતારો હો અને પાછળ રેડ કલરનું કંઈ પડ્યું હોય અને ઇન્સ્ટાગ્રામ ને કે ફેસબુક ને યુટ્યુબ ને એમ લાગે કે આ બ્લડ છે, તો તમારે સ્ટ્રાઇક આવી ગઈ, સમજી. તો આવું ન થાય એ માટે તમારે ડિસ્ક્લેમર યુઝ કરવાનું. યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય, ચેટ જીપીટી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને તમારે એમાં કહેવાનું કે ભાઈ હું આ રિલેટેડ કન્ટેન્ટ ઉપર હું સિંગિંગ નો વિડીયો નાખું છું, વ્લોગ્સ નાખું છું કે જે કંઈ વિડીયો નાખું છું એને લગતું મને ડિસ્ક્લેમર આપ. પછી તમે ડિસ્ક્લેમર સાથે રીલ અપલોડ કરશો એટલે તમારે સ્ટ્રાઇક નો પ્રોબ્લેમ લાઈફ ટાઈમ માટે સોલ્વ. સ્ટ્રાઇક નહીં આવે, કારણ કે મેં સ્ટ્રાઇક લીધી છે એટલે મને ખબર છે. મેં ઓફિશિયલી બધી એપના ચેટ સપોર્ટમાં વાત કરી છે. હું તમને જે વાત કરું છું ને એમને નથી કહેતો. આ વસ્તુ યુઝ કરવાનું. બધી જે કસ્ટમર ચેટ સપોર્ટ હોય ને એની આરે આપણે વાત કરી એટલે એને કીધું હોય કે ભાઈ તમારે આ રીતે કરવાનું એટલે તમારે સ્ટ્રાઇક ન આવે. તો આજ બધા યુટ્યુબરો ભેગા થયા ને હળે મળે બધાને આનંદ કરવાનો હે ને જે નવા યુટ્યુબર હે એને બધાને પ્રોત્સાહન દેવાનું હે. બધાને હળે મળે ને સપોર્ટ કરજો બધાને એકાબીજાને, તો બધાય આગળ વધે. ખૂબ ખૂબ આભાર બધાયનો. રામભાઈ ની જ વાત કરતા હતા કે જો આ છોકરો આપણે આબરૂ ઉતારે ને ધોળે ને ભાગ્યો હું કે રામભાઈ કહે કે હા કે આપણે કે એવી શીખવું છે કે ઓલી ફરે કે કંઈક થાવ કરતી કંઈક સ્ક્રિપ્ટ કે લખીને આવવી જોઈએ. મેં કીધું એ કરવું જોઈએ. આપણે બહુ જાજુ બોલતા આવડતું ને દારૂ ગોળો હોય નહીં, કઈ કા પૂરો થઈ જાય એવું બોલવામાં. તો બસ આ બધા ભેગા થયા. અમીરભાઈ તમારો આભાર ભાઈ. આપણે વાત કીધું કે હાલતી હતી કે ભેગું થવાનું હોય યુનિકમાં, પણ આજ ઘણા ટાઈમ પછી મેળવ્યો. તો યુનિક મજામાં મજા મજા મજા. અંધારામાં મોઢા કોઈના દેખાતા નથી. અર્જુનભાઈ મોઢવાણી આપણા યુટ્યુબમાં આવ્યા ચીફ ગેસ્ટ તરીકે. તો આપણે અભિવાદન કરીએ. બધા ક્રિએટર મિત્રો છે તેમને અભિવાદન કરવા માટે. સરસ, તમે બધા નામ પણ રાખ્યું છે સોશિયલ મીડિયા ક્રિએટર ગ્રુપ 2025 વિસ્તારમાં. આટલા બધા ક્રિએટર, વિડીયો ક્રિએટર છે, મને પોતાને પણ કર્યું. આમાંથી ઘણા ચહેરાને મેં જોયેલા છે, રૂબરૂ નહીં મળ્યો, પરંતુ વિડીયોમાં કોઈક ને કોઈક જગ્યાએ ક્યાંક ને ક્યાંક નજરમાં આવ્યા જ હોય. જમાનો મીડિયાનો છે, તો કે મીડિયા એટલે ચોરે બેસી અને માહિતી આપે ને માહિતી ગામમાં ફેલાય. બહેનો ક્યાંક ભેગી થાય અને માહિતી આપે ને એ બધી જગ્યાએ માહિતી ફેલાય. અને કોઈક જગ્યાએ સંદેશા મોકલવા આવે તો આપણે ખેપીઓ મોકલવી. અને એના પછી બીજો એક યુગ આવ્યો, એ આવ્યો ટપાલોનો અને પ્રિન્ટ મીડિયા. કે છાપાઓ આવે એટલે આપણે દુનિયાના સમાચારો મળે, અને ટપાલ જાય એટલે કોઈના વ્યક્તિગત સમાચાર. હું ભણતો તો મોઢવાડા, ત્યારે આપણા બે છાપા આવતા, એક ફૂલછાપ અને બીજું જય હિન્દ. આજનું ફૂલછાપ અમને બીજે દિવસે મળતું, એટલે સ્કૂલમાં અમે બધા વાંચતા. એ વખતે એ પછી રેડિયો આવ્યો હોય ગામમાં, અમારા મોઢવાડામાં. અને આપણે હંમેશાને માટે આપણે તો આમાં એટલા બધા પ્રોફેશનલ નથી કે માત્ર ઇન્કમ.